પરસોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહીં બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ છે। સોમવારે મોડી રાત સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ભાજપ અને સરકાર સાથેની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં પણ આ જ માંગ પર સમિતિના અગ્રણીઓ અડીખમ રહ્યા। ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક સકારાત્મક માહોલમાં જરૂર મળી, પરંતુ સતત 2 કલાકની ચર્ચા પછી પણ ગૂંચ ઉકેલાઈ નહીં। બેઠકમાં રીબડાના ધારાસભ્ય અનિરુદ્ધસિંહ પણ ઉપસ્થિત રહ્યા। જોકે રૂપાલાની ઉમેદવારી મુદ્દે સમાજની લાગણી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડવાનો ભરોસો મળ્યો હોવાનું સંકલન સમિતિએ દાવો કર્યો છે। એટલું જ નહીં, આંદોલન શાંતિથી અને ગરિમાપૂર્વક ચાલી રહ્યું હોવાનું તેમજ સરકાર પક્ષે પણ કોઈ જ હેરાનગતિ ન થતી હોવાનું ક્ષત્રિય સમાજના તમામ નેતાઓનો મત રહ્યો। સરકાર સાથેની વાતથી બધા ખુશ રહ્યા હતા, પરંતુ માંગ પર અડગ હતા। એટલું જ નહીં, જીએમડીસીમાં કોઈ મોટા સંમેલનની વાતનો છેદ ઉડાવ્યો હતો। એવા કોઈ સંમેલનની હાલ કોઈ તૈયારી ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં। એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે, પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં। આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી। અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને સી.આર. પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડી। ચોક્કસ જે કે મેં મહિલા તરીકેની મારી જે ભૂમિકા હોય એ પ્રમાણે પણ મેં નિભાવી। અમે વાત કરી એક પરિવારની જે બેઠકો એ રીતે સહજ રીતે વાત થઈ। માનનીય હર્ષ સંઘવીભાઈ, માનનીય પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ બિરાજતા હતા અને અમે એ જ વસ્તુ કીધી કે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની હવે કોઈ વાત જ નથી અને આમાં બીજા કોઈ હવે કોઈ ચર્ચાનો કોઈ અવકાશ જ નથી। પણ સ્વાભાવિક છે કે લોકશાહીમાં જ્યારે આવા કોઈ પ્રશ્ન બનતા હોય ત્યારે ચર્ચા થાય। અત્યાર સુધી અમે કહેતા હતા કે મોવડી મંડળ અમારો અવાજ સાંભળે, એટલે ગઈકાલની જે કાંઈ સંમેલન થયું અને જે હતું એની માટે એમણે પછી આજે અમને બોલાવ્યા હતા અને એક સરસ રીતે બધી ચર્ચાઓ થઈ અને એમના તરફથી અમને એવું કીધું કે મન મોટું રાખીને 2 વાર માફી માંગી છે। પાટીલ સાહેબ ખુદે એવું કીધું કે મેં પણ માફી માંગી છે। અમે ત્યારે પાટીલ સાહેબને પણ કીધું કે આપે માફી ન માંગવાની હોય, પણ એ સમય હવે નીકળી ગયો અને આમાં હવે પ્રશ્નો મારો કે સંકલન સમિતિની 90 સંસ્થાના પ્રમુખોનો કે એ નથી, હવે આ પ્રશ્નો આખા ગુજરાતના અથવા ભારત વર્ષના ક્ષત્રિયોનો છે। એટલે સમાધાનની તો આની કોઈ ચર્ચાની વાત પહેલાં પણ અમે બહુ અડગ હતા સંકલન સમિતિ વેરી ફર્સ્ટ ડેથી, અને આજે પણ એ વસ્તુમાં અડગ છે કે સમાધાનની કોઈ વાત જ નથી આમાં। ના, અમે અત્યારે જેમ વાત કરી, અમે સાહેબને પણ રજૂઆત કરી કે આપ ઉપર હાઈકમાન્ડ સુધી આ વસ્તુની ચર્ચા કરો, કારણ કે સ્વાભાવિક છે કે નિર્ણય શક્તિ એમની પાસે હોય। એટલે અમને બહુ શાંતિથી એમણે સાંભળ્યા, અમે પણ એમના મુદ્દાઓ સાંભળ્યા, જે કે ચર્ચાઓ થઈ, અને એમણે એવું કીધું કે અમે આપનો અવાજ ઉપર સુધી પહોંચાડશું। અમે એવું જ કીધું કે આવતીકાલે ભરવાના છે, અમને પણ ખબર પડે કે આપના તરફથી અમે શું ક્યાં સુધી અમે રાહ જોઈ શકીએ। એટલે કાલ ફોર્મ ભરવાનું, એટલે અમને એવું કીધું છે કે અમે આપની રજૂઆત પહોંચાડશું અને આ બધી પ્રક્રિયા તો સ્વાભાવિક એક ભાગ છે। અમારી જે રણનીતિ છે, જે રીતે છે, એ તો ચાલતું જ રહેવાનું છે। આમાં સમાધાનની તો કોઈ વાત જ નથી, છેલ્લે સુધી લડવાની વાત છે। છેલ્લો પ્રશ્ન, કયા પ્રકારની મુદ્દાઓ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા તમારી? કારણ કે બહુ લાંબી મેરેથોન બેઠક છે। જી બિલકુલ, એટલે કોઈ પણ વસ્તુ હોય ચર્ચાઓ હંમેશા થવી જોઈએ, બધા જ વસ્તુના સંવાદો થવા જોઈએ, બધી જ વસ્તુની ચર્ચા। એટલે મુખ્ય વાત એમની તરફથી એ જ હતી કે 2 વાર માફી માંગી છે, અમે સમજીએ છીએ। ત્રણેય વ્યક્તિઓએ જે વડીલ બિરાજમાન હતા ત્રણેય એવું કીધું કે અમે સૌ એમના શબ્દો પર ખેદ વ્યક્ત કરીએ છીએ અને ત્રણેય મીન્સ એક દીકરીના પિતા છે, એટલે અમારી સંવેદના કદાચ એ વધારે સમજે જ છે। પણ આજે એક એટલે એમની પાસે કેવું હોય કે ભાઈ સુખદ કોઈ આનું સમાધાન હોય તો આપ અમને કહો કે સમાજના વ્યક્તિ તરીકે એમને અમારી પાસે એવી આશા રાખી કે આપ કોઈ એનું સુખદ સમાધાન હોય તો કહો। એટલે અમે બહુ ક્લિયર સ્ટેન્ડ અમે રાખ્યું બધાએ જ કે આમાં કોઈ સમાધાનની હવે કંઈ વાત જ નથી। રૂપાલા સાહેબને આપ ટિકિટ રદ કરી લો, આપ કોઈને પણ બેસાડો, આપ અમે એવું પણ કીધું કે ખાલી કમળનું ફૂલ મૂકી દેશો તો પણ ચાલશે। રૂપાલા સાહેબને જે પરિવારથી છે અથવા મતલબ એમના સમાજથી છે, આપને એમાંથી પણ કોઈ ચહેરો મૂકો તો અમને કોઈ વાંધો નથી। એટલે અમે એક સુખદ બધી ચર્ચાઓ થઈ કે આમાં અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે, આમાં સમાધાનની કોઈ વાત જ નથી। રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન તરફથી કયા મુદ્દાઓ રજૂ કરવામાં આવે? કારણ કે પ્રયાસ તો સમજાવવાના ખૂબ થયા છે। એ લોકો એવું કહે છે કે તમે કોઈક રીતે સમજો, વચલો રસ્તો કાઢો, પણ અમે ના પાડી છે, વચલો રસ્તો કોઈ છે જ નહીં। અમારી એક જ માંગ છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, ત્યાર સુધી અમારું કોઈ સમાધાન નથી। અત્યારે નહીં, પછી નહીં, ટિકિટ રદ થાય તો અમે ભાજપ જોડે જ છીએ। હવે કયા પ્રકારનું આંદોલન ચલાવવામાં આવશે? આંદોલન તો ચાલશે, એ તો હવે એનો સ્ટેન્ડ ક્લિયર થશે, અમારો સ્ટેન્ડ ક્લિયર થશે। અમને હજી ડેડલાઇન બાકી છે અમારી।
ક્યાં સુધીની ડેડલાઇન આપે? ડેડલાઇનની વાત કરો. કાલે સવારના દિલ્હી જાય અને કાલે નિર્ણય આવી જાય તો અમે કોઈ ચિંતાનો વિષય નથી. દિલ્હી ક્યારે જવાના? કોઈ તો કાલે જવાના છે. કોણ જવાનું? એ લોકો જશે પોતે. પાટીલ સાહેબ જાય કે સીએમ સાહેબ જાય કે ગૃહમંત્રી સાહેબ જાય. સ્પષ્ટ વાત થઈ કે દિલ્હી હા જશે. એવી વાત થઈ સ્પષ્ટ? વાત થાય કે ન થાય જશે એને જાઓ. પાર્લામેન્ટરી બોર્ડ જ હવે નિર્ણય લેશે. જી. તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે અને હાલ તમામ જે આગેવાનો જે છે અત્યારે હાલ આપનું શું કહેવું છે? ખાસ મહત્વનો જે મુદ્દો જે છે આપ શું કહેશો? ખાસ સમાધાનની હવે કેટલી શક્યતા? કારણ કે બહુ લાંબી બેઠક ચાલી. મારે એ જાણવાનો પ્રયાસ કરવો છે કે આખરે સંગઠન તરફથી કયા એવા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી કે હજુ સુધી? મેં રજૂઆત એક જ મુદ્દાની કરી છે, બીજી કોઈ મુદ્દાની વાત નથી. સમાધાન નથી. ટિકિટ રદ સિવાય કોઈ સમાધાનની વાત જ નથી. એક જ મુદ્દાની વાત છે કે ભાઈ અમારી એક જ વાત હતી, આખા સમાજની એક જ વાત છે, ટિકિટ રદ થાય. હાઈકમાન્ડને ક્યારે મળવા જશે અને ક્યારે આનું નિરાકરણ આવશે? તો એમનું કામ છે, એ કેવી રીતના મળે, ફોનથી મળે કે વિડીયો કોલથી મળે, એ એમનું કામ છે. બાકી અમારો એક જ આંદોલન છે કે ભાઈ ટિકિટ રદ નહીં થાય ત્યાં લગી અમારું આંદોલન ઠેઠ લગી ચાલુ રહેશે. રૂપાલા ઉમેદવારી પત્ર ભરવા જશે આજે જ. એ ઉમેદવારી પત્ર ભરવા જશે તો અમે અમારું એનો વિરોધનું કામ ચાલુ કરશું. જે ચૂંટણીમાં જે પ્રચાર એ કરશે અમે એમને હરાવવાનો પ્રચાર કરશું. સીએમ સાહેબ સાથે અને ગૃહમંત્રી શ્રી હતા હર્ષભાઈ અને CR પાટીલ સાહેબ હતા, એમના જોડે ચર્ચા થઈ. બધી અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. બીજી અમારી સમાજની કોઈ માંગણી નથી, માત્ર એક જ છે ને અમને બહુ વ્યવસ્થિત સારી રીતે સાંભળ્યા છે. એ લોકો કીધું કે અમે ઉપર તમારી માંગણી પહોંચાડશું અને એ લોકો એમ કીધું કે કાંઈ બીજો રસ્તો નીકળે, માફી માંગે તો એવો કાંઈ રસ્તો કાઢો. તો એ કીધું અમારા પાસે બીજો કોઈ રસ્તો નથી, માત્ર અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. બીજા અન્ય કોઈ પણ પાટીદાર સમાજની ટિકિટ આપો, અમને કોઈ વાંધો નથી. માત્ર ને માત્ર એમનાથી વાંધો છે ને એમની ટિકિટ રદ કરવામાં આવે. એક જ સૂર છે સંકલન સમિતિનો, એ છે ને અમારી સમગ્ર સમાજનો પણ એક જ સૂર છે ને અમે તો સમાજ વતી સંકલન સમિતિ છે એટલે બધા ત્યાં ગયા હતા. સમસ્ત અમે ઉहाँથી મીટિંગ કરીને સર્વાનુમતે ઠરાવ કરીને જ ગયા હતા કે અમારો એક જ મુદ્દો છે. ઈ એમ કહેતા હતા કે બીજો કઈ રસ્તો હોય ને માફી માંગી જાય તો હજી પણ આપણે ટ્રાય કરીએ. CR પાટીલ સાહેબ કીધું મેં માફી માંગી છે, નહીં માંગ્યો એ પણ માંગી છે રૂપાલાએ. પણ અમે લોકો બધા મળીને એ જ કીધું કે અમારી એક જ છે કે અમે લોકો માત્ર ને માત્ર પરસોત્તમભાઈની રદ થાય.